પોરબંદર ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રીએ ઉપસ્થિત રહીને વિકાસ કામો માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન કેબિનેટ મંત્રીએ મોડેલ સ્કૂલ સહિતની શાળાઓ માટે જમીન માંગણી અને તેની કાર્યવાહી, જૂના ગામ તળની માપણી, એરપોર્ટ, નવા રિવરફ્રન્ટ તેમજ રોડ રસ્તા જેવા વિકાસના કામોની અસરકારક અમલવારી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ વિકાસ કામો ઝડપથી આગળ વધે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચના આપી હતી। સાથે જ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાય વધે અને પ્રાકૃતિક ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે પ્રાકૃતિક અનાજ તથા શાકભાજીનો ઉપયોગ વધારવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ અને કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજિત્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।